નમસ્કાર. સદા ગુજરાતી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આજે ઉમરેઠ વિધાનસભાના 2.45 લાખ મતદાર પેટા ચૂંટણીમાં મતદાન કરશે. આણંદમાં 8.50 લાખની છેતરપિંડી કરનારો ઝડપાયો. સોનાના દાગીના અને કારના સોદામાં વિશ્વાસઘાત કરનાર મિતુલ પડિયારની ધરપકડ. સોજિત્રાના ઢબોમાં શાકભાજીના વેપારીની હત્યામાં આરોપી ઝડપાયો. પ્રેમ પ્રકરણ કારણ બન્યું. ખેડામાં ખાણ ખનીજ ગાડીઓની રેકીનો પર્દાફાશ. વોટ્સએપ ગ્રુપથી માહિતી લીક થઈ રહી હોવાનો ખુલાસો. નડિયાદમાં પોસ્ટલ બેલેટ મતદાનમાં બેદરકારી, સીલ વગરની મતપેટી અને અધિકારીઓ ગેરહાજર. ડાકોરમાં ગઈકાલે બપોરે 4:35 વાગ્યે 3.4 તીવ્રતાનો ભૂકંપ. કાલસર આગરવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આંચકો. કેન્દ્ર વજેવાલ ગામ નજીક. ખેડાના અલિન્દ્રા નજીક મોપેડ ચાલકે સાયકલ લઈને જતા આધેડને અડફેટે લેતા મોત. 149 દિવસ પછી ખુલ્યા બદ્રીનાથ ધામના કપાટ. -4 ડિગ્રી તાપમાનમાં 7,000 શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન. ધીમા લપેટેલો ધાબળો જણાવશે કેવું રહેશે આખું વર્ષ. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 152 બેઠકો પર મતદાન. પહેલીવાર દરેક બૂથનું રેકોર્ડિંગ થશે. હોર્મુઝમાં નૌશંકર 6 મહિના સુધી સમુદ્રી ખતરો. ભારતની ઉર્જા સપ્લાય પર ચિંતા.